વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 9 વિષય હિન્દી એની અંદર પાઠ બીજો ન્યાયમંત્રી એના વિશે આપણે અગાઉ ચર્ચા કરી ચૂક્યા છીએ. તો કે એના લેખકનું નામ શું હતું? સુદર્શન, શ્રી સુદર્શન. એની અંદર આપણે જોયું હતું કે સમ્રાટ અશોક છે એ એક દિવસ છે એ શિશુપાલના ઘરે છે એ રાત્રિ રોકાવા માટે રહે છે. ત્યારે બંને જણા છે એ વાતો કરતા હોય છે કે બ્રાહ્મણ એને એમ કહે છે કે જો કે મને કે આવી રીતે ન્યાય કરવાનો મોકો મળે તો હું સરખો એવો ન્યાય કરું એમ. એટલા માટે પછી સમ્રાટ અશોક છે એને એના દરબારમાં બોલાવે છે અને એ શિશુપાલને છે એ ન્યાયમંત્રી તરીકે રાખે છે. ત્યાર પછી આપણે જોયું હતું કે શિશુપાલ જ્યારે ન્યાયમંત્રી હતા ત્યારે રાજ્યની વ્યવસ્થા છે એ સુવ્યવસ્થિત ચાલતી હતી. બધા લોકોને કોઈ જ પ્રકારનો ડર નહોતો અને બધા છે એ પોતાના દરવાજા છે એ ખુલ્લા મૂકી અને ચોરોની ડર વગર છે એ જીવન જીવી રહ્યા હતા. ચારો તરફ છે એ ન્યાયમંત્રી કે સુપ્રબંધ ઓર ન્યાય કી ધૂમ મચી ગઈ હતી. એટલે કે બધા છે આ ન્યાયમંત્રીની છે એ પ્રશંસા કરતા હતા. ત્યાં સુધી છે એ આપણે જોયું હતું. હવે આપણે આજે આગળ જોઈએ કે શું પછી ત્યારબાદ થયું હતું. તો लगभग 1 महीने के बाद किसी ने रात में एक पहरेदार की हत्या कर दी. એટલે આવી રીતે પહેલાં તો બધું સરસ રીતે ચાલતું હતું. ત્યાર પછી એક મહિનો થયો એટલે કોઈ એક પહેરેદાર હતા એનો છે એ હત્યા કરી નાખેલી હતી. સુબહ હોતે હી યહ બાત ચારો તરફ ફેલ ગઈ. એટલે કે સવાર થયું એટલે બધા આજુબાજુના બધા વિસ્તારોમાં છે એ વાત પહોંચી ગઈ. લોગ બડે હેરાન થે. એટલે લોકો છે એ ખૂબ પરેશાન થઈ ગયા અને ડરવા લાગ્યા. શિશુપાલ કી તો નીંદ ही उड़ गई. એટલે બ્રાહ્મણ શિશુપાલ હતા એની તો નીંદર જ ઉડી ગઈ. उन्होंने खाना पीना छोड़कर अपराधी का पता लगाने में रात दिन एक कर दिया. એટલે એને તો ખૂબ મુશ્કેલી થઈ એટલે નિરાશ થઈ ગયા. એટલે એને તો ખાવા પીવાનું બધુંય છોડી અને જેને આની હત્યા કરી હતી એને ગોતવા માટે રાત દિવસ છે એ એક કરી દીધા. बहुत प्रयत्न करने के बाद जब अपराधी का पता चला तो शिशुपाल के आश्चर्य का ठिकाना न रहा. એટલે શિશુપાલે બહુ બધા પ્રયત્ન કર્યા અને ત્યાર પછી એને જે અપરાધી હતો, ગુનેગાર હતો એની ખબર પડી તો શિશુપાલ છે એને આશ્ચર્યનો ઠિકાનો ન રહ્યો. એટલે કે ખૂબ આશ્ચર્ય થયું. સ્વયં સમ્રાટને ઉસ પહેરેદાર કી હત્યા કી થી. એટલે આ જે પહેરેદાર હતો એની હત્યા છે એ કોણે કરેલી હતી? તો કે સ્વયં સમ્રાટ અશોકે છે એ આની હત્યા કરેલી હતી. सम्राट को अपराधी घोषित करना बहुत ही कठिन काम था. એટલે એક રાજાને જ પોતાને અપરાધી ગુનેગાર છે એ ઘોષિત કરવું એ કામ કેવું લાગતું હતું? મુશ્કેલ લાગતું હતું. शिशुपाल करे भी तो क्या करे. एक ओर वे न्यायमंत्री थे और दूसरी ओर सम्राट के सेवक. એટલે શિશુપાલ તો મુશ્કેલી મુકાઈ ગયા. એને કરે તો શું કરે? એક બાજુ એક પોતે ન્યાયમંત્રી હતા અને બીજી બાજુ સમ્રાટ અશોકના એ શું હતા? સેવક હતા. परंतु न्याय की दृष्टि में सम्राट और साधारण व्यक्ति में कोई अंतर नहीं होता. એટલે એને શું વિચાર્યું કે ન્યાયની દ્રષ્ટિથી સમ્રાટ અને એક સાધારણ વ્યક્તિ બે વચ્ચે કાંઈ અંતર હોતું નથી. જેવી જ સજા છે એ એક સાધારણ વ્યક્તિને મળે એવી જ સજા છે એ રાજાને પણ મળવી જોઈએ. अगले दिन शिशुपाल दरबार में पहुंचे. सम्राट अशोक सिंहासन पर बैठे हुए थे. आते ही उन्होंने शिशुपाल से पूछा, अपराधी का पता चला. એટલે બીજા દિવસે છે એ દરબારમાં બધા શિશુપાલ પહોંચ્યા તો રાજા છે એને પ્રશ્ન પૂછે છે કે તમને અપરાધીનો ખબર પડી? ન્યાયમંત્રી ને સાહસપૂર્વક કહા, જી હા ચલ ગયા. એટલે શિશુપાલે શું જવાબ આપ્યો કે હા મને ખબર પડી ગઈ છે. તો ફિર ઉસે ઉપસ્થિત કરો. તો કે તો એને હાજર કરો. न्यायमंत्री कुछ रुके फिर अपने उच्च अधिकारों को संकेत करते हुए बोले, धनवीर इन्हें गिरफ्तार कर लो, मैं आज्ञा देता हूँ. संकेत सम्राट की ओर था. એટલે શિશુપાલે શું કીધું? એને પોતાના અધિકારીઓને એટલે પોતાના જે વ્યક્તિઓ હોય એને સંકેત કીધો, આદેશ દીધો કે ધનવીર અને ગિરફ્તાર કરી લ્યો, હું તમને એની આજ્ઞા આપું છું. અને ઈશારો કોની તરફ હતો?
तो कि राजा ऊपर हतो। दरबार में निस्बतता छा गई, એટલે કે દરબારની અંદર શું થઈ ગઈ? શાંતિ થઈ ગઈ કે આ કેમ રાજાને આવી રીતે કહે છે। सम्राट का चेहरा क्रोध से लाल हो गया, એટલે કે રાજાને ખૂબ જ ગુસ્સો આવ્યો। वे सिंहासन से खड़े हो गए और बोले, इतना साहस? એટલે રાજા છે એ પોતાના સિંહાસન ઉપરથી ઊભા થઈ ગયા અને શું બોલ્યા કે તારી આટલી બધી હિંમત કે એક રાજાને તું गिरफ्तार કરી લે, એને પોતાના જ રાજ્યમાં। न्याय मंत्री ने ऐसा भाव प्रकट किया कि जैसे कुछ सुना ही न हो। એટલે શિશુપાલે તો એવો જ એના ચહેરા ઉપર તો એવો જ પ્રભાવ લાગતો હતો કે જાણે એને કાંઈ સાંભળ્યું જ ન હોય, એને રાજાનો ગુસ્સો કાંઈ જોયો જ ન હોય, એવી રીતે એને પ્રતિભાવ આપ્યો। उन्होंने अपने शब्दों को फिर दोहराया, धनवीर देखते क्या हो, अपराधी को गिरफ्तार करो। એટલે એને પોતાના ફરીવાર એના વ્યક્તિઓને અધિકારીઓને આદેશ કર્યો કે શું જોવો છો, અમને गिरफ्तार કરી લ્યો। दूसरे ही क्षण सम्राट के हाथों में हथकड़ी पड़ गई, એટલે કે બીજી જ ક્ષણમાં બીજી જ વારમાં છે થોડી વારમાં રાજાના હાથમાં છે એ શું લાગી ગઈ? હથકડી લાગી ગઈ। न्यायमंत्री ने कहा, अशोक, तुम पर पहरेदार की हत्या का आरोप लगाया जाता है, तुम इसका उत्तर देते हो? सम्राट होठ काट रह गए। એટલે ન્યાયમંત્રીએ શું કીધું કે અશોક, તમારા ઉપર જ છે એ આ પહેરેદારની હત્યાનો છે એ આરોપ લગાવવામાં આવી રહ્યો છે, તમારે એની માટે કંઈ જવાબ આપવો છે? સમ્રાટ અશોક છે એને હોઠ કટ રહી ગઈ, એટલે કે આશ્ચર્ય में पड़ गया। न्यायमंत्री ने फिर पूछा, तो तुम अपराध स्वीकार करते हो? એટલે શિશુપાલે ફરીવાર રાજાને પૂછ્યું કે તમે તમારી ગુનો છે એ કબૂલ કરો છો? हाँ, मैंने उसे मारा अवश्य है, पर उदंड था। એટલે એને એમ શું કીધું કે હા, મેને એને અવશ્ય એની હત્યા કરી છે, પણ એ શું હતો? એનો દંડ હતો। सम्राट का उत्तर था, એટલે આ રાજાનો શું હતો? જવાબ હતો। वह दंड था या नहीं, तुमने एक राज कर्मचारी की हत्या की है। એટલે શિશુપાલ એને જવાબ આપે છે કે એ જે હોય એનો દંડ હોય કે ગમે એ હોય, પણ તમે એક રાજ્ય કર્મચારીની હત્યા કરી છે, तुम अपराधी हो, तुम्हें मृत्युदंड दिया जाता है। ન્યાયમંત્રીને નિર્ણય કિયા, એટલે ન્યાયમંત્રીએ નિર્ણય કીધો કે તમે એ અપરાધ કર્યો છે, ગુનો કર્યો છે, એટલા માટે તમને મૃત્યુદંડ આપવામાં આવે છે। सभा में सन्नाटा छा गया। न्यायमंत्री का निर्णय सुन सम्राट ने सिर झुका लिया। वे तो स्वयं शिशुपाल की परीक्षा में सफल हो गए थे। सम्राट का हृदय ऐसे व्यक्ति को पाकर गदगद हो रहा था। એટલે આ એક શું હતી? સમ્રાટની છે એ શિશુપાલ માટેની પરીક્ષા હતી, એટલે કે ન્યાયમંત્રીનો આવો છે એ નિર્ણય સાંભળી અને એનું શિર છે એટલે કે મોઢું છે એ મસ્તક છે એ નીચે નમી ગયેલું હતું, પરંતુ એને સ્વયં છે એ ખૂબ જ ખુશ થઈ ગયા હતા કે એને આવા એક રાજ્યની અંદર ન્યાયમંત્રી મળ્યા હતા। तभी न्यायमंत्री का संकेत पाकर एक कर्मचारी सम्राट अशोक की सोने की मूर्ति लेकर उपस्थित हो गया। એટલે એટલી જ વારમાં ન્યાયમંત્રીનો સંકેતથી એક કર્મચારી છે એ અશોકની મૂર્તિ લઈને રાજ્યસભામાં उपस्थित થઈ ગયા। न्यायमंत्री ने खड़े होकर कहा, सज्जनों, यह सच है कि न्यायमंत्री हूँ और यह भी सच है कि अपराधी को दंड मिलना चाहिए, परंतु अपराधी कोई नहीं, स्वयं सम्राट है। એટલે શિશુપાલે સ્વયં કીધું કે ગમે એ વ્યક્તિ હોય, હું એક ન્યાયમંત્રી છું, ગમે સામાન્ય વ્યક્તિ હોય કે સ્વયં રાજા હોય, પરંતુ એને દંડ આપવો એ પોતાનો અધિકાર છે। શાસ્ત્રોं में राजा को ईश्वर का रूप माना गया है। એટલે કે શાસ્ત્રોની અંદર છે એ રાજાને શું માનવામાં આવે છે? સ્વયં એક ભગવાનનું રૂપ માનવામાં, इसलिए उसे ईश्वर ही दंड दे सकता है। એટલા માટે એ રાજાને ઈશ્વર જ છે એ દંડ આપી શકે છે। अतएव आज्ञा देता हूँ कि सम्राट को चेतावनी देकर छोड़ दिया जाए और उसके स्थान पर इस सोने की मूर्ति को फांसी पर लटकाया दिया जाए, जिससे लोग को शिक्षा मिले।
એટલે જો રાજા છે ઈશ્વરનું રૂપ માનવામાં આવે છે એટલે એને ઈશ્વર જ સજા આપે, પરંતુ મેં એવી આદેશ આપું છું કે આ સોનાની મૂર્તિ છે એને રાજાના સ્થાનની બદલે આ મૂર્તિને છે એ ફાંસીની સજા આપવામાં આવે અને જેના દ્વારા છે એ બધા લોકોને એક શિક્ષા મળે। ન્યાય મંત્રી કા ન્યાય સુનકર લોગ જય જયકાર ઉઠે, એટલે કે ન્યાય મંત્રીનો આવો નિર્ણય જોઈ અને બધા લોકો છે એ ન્યાય મંત્રીનો જય જયકાર કરવા લાગ્યા। जब सब लोग चले गए तो शिशुपाल ने राज मुद्रा सम्राट अशोक के सामने रख दी और बोले, महाराज यह राज मुद्रा वापस ले ले, मुझसे यह बोझ नहीं उठाया जाएगा। એટલે શિશુપાલને જે રાજ મુદ્રા સમ્રાટ અશોકની સામે રાખી દીધી, જે એમને પહેલાં આપેલી હતી, એને એમ કીધું કે આ રાજ મુદ્રા છે એ તમે પાછી લઈ લ્યો, મારાથી આ બોझ છે એ હું नहीं કરી શકું। सम्राट ने सम्मान भरी दृष्टि से उनकी ओर देखते हुए गदगद कंठ से कहा, आपने मेरी आंखें खोल दी, आपका साहस प्रशंसनीय है, यह बोझ आपके अतिरिक्त और कोई नहीं उठा सकता। न्याय मंत्री निरुक्त हो गए। એટલે રાજાએ એને કીધું, સન્માન ભરી દ્રષ્ટિથી એને કીધું કે તમે મારી આંખો ખોલી દીધી છે, આવું સાહસ છે એ પ્રશંસનીય એટલે કે વખાણવા જેવું છે, આ બોજ છે એ તમારા સિવાય કોઈ છે એ ઉઠાવી શકે એમ નથી, એટલા માટે તમે એક શ્રેષ્ઠ ન્યાયમંત્રી છો। આ પાઠ છે એ અહીંયા સુધી પૂરો થાય છે। અહીંયા સુધીનું તમને સમજાઈ ગયું છે એવી આશા રાખું છું અને થેન્ક યુ।